નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં આવેલા ભક્તિનગરમાં રહેતા યુવાને એસિડ પીને આપઘાત કર્યો હતો. મળતી વિગતો મુજબ 26 વર્ષીય આકાશ ભાટી નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું. પોતાના ઘરે એસિડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માંડવીથી નલિયા જતા હાઈવે પર બાયટ ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો, જે અંગે નલિયામાં રહેતા મૂળ બિહારના મોહમ્મદ શકલેન મોહમ્મદ સતાર નડાફે ગઢસીસા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે ઇકો ગાડીમાં માંડવી ફરવા જતા હતા. ત્યારે ઇકો ગાડીનો ચાલક ઉમર હુસેન મોકરસી ચાલુ ડ્રાઇવિંગે વારંવાર મોબાઈલ જોતો હતો અને આ દરમિયાન ચાલુ કારમાં પોતાના બંને હાથ પરથી સ્ટીયરિંગ હટાવી પોતાના મોબાઈલને ચાર્જમાં લગાવવા જતા ગાડી રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને ઉભેલી ટ્રકમાં ભટકાતા ગંભીર અકસ્માત થયો હતો, જેમાં 4 વર્ષીય દીકરા ખુશનૈનને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. જ્યારે ફરિયાદીના પત્ની રૂમીનાબેન, દીકરી યાસ્મીન અને ફરિયાદીને ઓછી વત્તી ઇજાઓ થઈ હતી, જે બાબતે ગઢસીસા પોલીસમાં ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત ડ્રાઈવરની બેદરકારીના કારણે થયો હતો, જે ખૂબ ગંભીર ઘટના છે. તો ભચાઉ તાલુકાના લગદીરગઢ ગામના તળાવ પાસે આવેલ ગોલાઈ પર બાઇક સ્લીપ થતા ચાલકનું મોત થયું હતું. બાઇક લઈને ચાલક લગદીરગઢનો દ્રવેશ કોલી જતો હતો. એ દરમિયાન બાઇક સ્લીપ થતા ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. મહેશ કોલીને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી. સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. શેર બજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કરી ઊંચા વળતરની લાલચ ભુજના ડોક્ટર 41 લાખ ગુમાવ્યા હતા, જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ થઈ છે. મળતી વિગતો મુજબ હોસ્પિટલ રોડ પર હોસ્પિટલ ધરાવતા અને જાણીતા એમડી તબીબ ડોક્ટર આનંદ ચૌધરીએ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે પ્રમાણે 15 માર્ચે ફેસબુકમાં ફોરેક્સ ટ્રેડિંગની જાહેરાત જોઈ હતી, જેમાં આપેલા નંબર પર સંપર્ક કરતા સાયબર ચીટરોએ એક લિંક અને મોબાઈલ નંબર મોકલ્યો હતો. જે લિંક પર રજીસ્ટ્રેશન કરાવી વિગતો ભર્યા બાદ આઈડીએફસી બેંકમાં 3 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. આ રકમ ઓનલાઈન વોલેટમાં આવી હતી. કંપનીની ટિપ્સ પ્રમાણે ટ્રેડિંગ કરતા શરૂઆતમાં સારું વળતર મળ્યું હતું. બાદમાં ટુકડે 21 લાખ મળીને કુલ 24 લાખ જમા કરાવ્યા હતા. વોલેટમાંથી રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કરતા કરન્સી ડિફરન્સ અને અન્ય ચાર્જના બહાને 17 લાખ જમા કરાવ્યા હતા. તેમ છતાં રૂપિયા મળ્યા ન હતા. કંપની દ્વારા ખોટા બહાના બતાવવામાં આવ્યા હતા. ડોક્ટરે ઓનલાઈન સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવ્યા બાદ બોર્ડર રેન્જ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ મુંબઈની ટ્રેનમાં અવારનવાર દારૂની હેરાફેરીની ફરિયાદો સામે આવે છે. ઘણી વખત રેલવે પોલીસના ચેકિંગમાં 1-2 બાટલીઓ સાથે શખ્સો પકડાય પણ છે. ઘણી વખત ચેકિંગ હોય ત્યારે દારૂ ભરેલા થેલા ટ્રેનમાં જ મૂકી દેવામાં આવતા હોય છે. ત્યારે મંગળવારે સચોટ બાતમીના આધારે એલસીબીએ રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી દારૂ સાથે યુવકને ઝડપી લીધો હતો. રેલવે સ્ટેશનથી ભીડનાકા જતા રોડ પર જ્યેષ્ઠનગરના શાળા નંબર 6 પાસે રહેતા રાજકુમાર દાવડાને ઝડપી લેવામાં આવ્યો હતો. તે મુંબઈથી ટ્રેન મારફતે મોટી ટ્રોલી બેગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવ્યો હતો. આ દારૂ સગેવગે થાય તે પહેલા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. તેના કબજામાંથી 62 બોટલ કબજે કરાઈ હતી. આરોપી સામે બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં પોલીસને ધાકથી વધુ એક આરોપીએ પોતાનું દબાણ દૂર કર્યું છે. મળતી વિગતો મુજબ અંજાર સીમમાં રોટરીનગર વીડી રોડ પર રહેતા આરોપી અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળના રેવન્યુ સર્વે નંબર 43ના પ્લોટ પર પોતાના અંગત વસવાટ અને ગુનો આચરવા માટે મકાન બનાવ્યું હતું. પોલીસની ધાકથી આરોપી મુસ્તાક ઉર્ફે મુસ્યો નજમુદ્દીન બાયડે આ દબાણ સ્વેચ્છાએ હટાવ્યું હતું. આરોપી સામે હત્યાના પ્રયાસ, રાયોટિંગ, દારૂ મારામારી સહિતના ગુના નોંધાયેલા છે. આ કાર્યવાહી આડાની 222.75 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી થઈ હતી. બાંધકામની કિંમત 6 લાખ અને પ્લોટની કિંમત 16 લાખ મળી કુલ 22 લાખની કિંમતી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં અંજાર પીઆઈ AR ગોહિલ અને ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીએ રોડ ટચ જમીન પર મકાન બનાવ્યું હતું, જે સ્વેચ્છાએ તોડી પાડ્યું હતું. મકાન તોડતી વખતે પોલીસ અને PGVCL સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. પૂર્વ કચ્છ જિલ્લામાં ડ્રગ્સ નાબૂદીની ઝુંબેશ અંતર્ગત એ ડિવિઝન પોલીસે ગળપાદરમાં દરોડો પાડી ગાંજો વેચવા નીકળેલા 3 શખ્સોને ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ એ ડિવિઝન પોલીસે ગળપાદરના સહારા નગરમાં દરોડો પાડ્યો હતો, જે આરોપી હરપાલસિંહ જેઠવા, વર્ધમાન નગરના જોગેન્દ્રસિંહ વાઘેલા અને કાર્ગો ઝૂંપડા મનોજ શર્માની અટક કરવામાં આવી હતી. આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે ગાંજો વેચવા નીકળ્યા હતા. તેઓ પાસેથી 19.2
74 કિલો ગાંજો કિંમત રૂપિયા 1,92,740 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ ઉપરાંત એક્ટિવા, પ્લાસ્ટિકની કોથળીઓ, સુટકેસ, રોકડ મળીને કુલ 3,75,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા આરોપીએ અનુ ઉડિયો નામના શખ્સ પાસેથી માલ લીધો હોવાની કબૂલાત આપવામાં આવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ગઈકાલે જિલ્લા મથક ભુજમાં કોરોનાના 6 વધુ કેસ નોંધાયા હતા. ભુજમાં એક સાથે 6 નવા કેસ નોંધાતા લોકોમાં ચિંતા સાથે ઉચાટ વધ્યો છે. કચ્છમાં કુલ નોંધાયેલા કેસનો આંક 32 થયો છે, જે પૈકી અત્યાર સુધી 12 લોકો કોરોના મુક્ત થતા હાલે કચ્છમાં સક્રિય કેસનો આંક 20 પર પહોંચ્યો છે. ગઈકાલે જિલ્લા મથક ભુજમાં 4 વર્ષીય બાળકી ઉપરાંત 36 વર્ષની 2 મહિલાઓ, 61, 41 અને 45 વર્ષના પુરુષના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે. જિલ્લા મથક ભુજમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી એકલા ભુજ શહેરમાં 21 કેસ નોંધાયા છે. કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કેસોનો જીનોમ સ્ક્રીન રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. આરોગ્ય તંત્રએ લોકોની જરૂરી તકેદારી રાખવા તાકીદ કરી છે, જેમાં સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવા, હાથને સતત સેનેટાઇઝ કરવા સહિતની સલાહ આપવામાં આવી છે. ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણીમાં જંગમાં ગઈકાલે ફોર્મ ભરવાની અંતિમ મુદત પૂર્ણ થતા હવે ચૂંટણી તંત્ર ફોર્મ ચકાસણીની કામગીરીમાં પરોવાયું છે. મંગળવાર સવારથી કચ્છના તમામ તાલુકા મથકો પર ઉમેદવારો રજૂ કરેલા નામાંકન પત્ર અને સાથે જોડેલા દસ્તાવેજી આધારોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે હાથ ધરાઈ રહેલી આ કામગીરીમાં સરપંચ અને સભ્યપદના ઉમેદવારો, પેનલ પ્રણેતાઓ, સમર્થકોની હાજરીમાં ફોર્મ ચકાસણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જિલ્લા મથક ભુજ ઉપરાંત અંજાર, રાપર, ભચાઉ, અબડાસા, નખત્રાણા, લખપત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી પર ફરજ પરના ચૂંટણી અધિકારીઓ દ્વારા નામાંકન પત્રોની ચકાસણી હાથ ધરાઈ રહી છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં 166 ગ્રામ પંચાયતો અને 241 વોર્ડ માટેની પેટા ચૂંટણી માટે કુલ 2,977 ફોર્મ ભરાયા હતા. આજે તંત્ર દ્વારા ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, તો બીજી તરફ અમુક પંચાયતોને બિનહરીફ બનાવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો શરૂ થયા છે. ફોર્મ પરત ખેંચવા માટે હજુ આવતીકાલ સુધીની મુદત હોય ખાટલા બેઠકો સાથે અઢી વર્ષની સત્તા વહેંચણીની ફોર્મ્યુલા રજૂ કરી સમજાવટના પ્રયાસો આગેવાનો દ્વારા થઈ રહ્યા છે. જે ગ્રામ પંચાયતોમાં જૂજ ફોર્મ ભરાયા છે તેવી પંચાયતોને બિનહરીફ કરવા માટે આગામી 24 કલાક મહત્વના બની રહેશે. આવતીકાલ સુધી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે, જેથી અંતિમ ચિત્ર આવતીકાલે સાંજે સ્પષ્ટ થશે. એકલધામના મહંત દેવનાથ બાપુની પ્રેરણાથી બિનરાજકીય હિન્દુ સંગઠન રાષ્ટ્રીય હિન્દુ સંઘની સ્થાપના કરવામાં આવી છે. આ સંગઠનના મુખ્ય ધ્યેય અંગે દેવનાથ બાપુએ ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હિન્દુ સંઘ કચ્છ, ગુજરાત સહિત દેશના હિન્દુ સમાજને સંગઠિત કરવા કાર્ય કરશે. ભારતના ધર્મ, સમાજ અને સાંસ્કૃતિક વારસાને પુનઃસ્થાપન કરવા, સમાજમાંથી ઉચ્ચ નીચના ભેદભાવ દૂર કરવા, ગૌ હત્યા પર પ્રતિબંધ લાદવા, હિન્દુ સમાજમાં રાષ્ટ્ર ભાવના જાગૃત કરવા, ભારતને વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા કાર્ય કરાશે. મા ભારતી વિશ્વગુરુ બંને ભારત હિન્દુ રાષ્ટ્ર બને તે માટે કાર્ય કરશે તેવું વધુમાં જણાવ્યું હતું. રાષ્ટ્રીય હિન્દુ સંઘનું મધ્યસ્થ કાર્યાલય એકલધામ ભરોડિયા ખાતે રહેશે. આ સંસ્થા કચ્છ અને ગુજરાતથી કાર્યની શરૂઆત કરશે. ત્યારબાદ દેશભરમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. રાજ્ય અને જિલ્લા સ્તરના સંગઠનની રચના કરી દરેક હિન્દુ જનમાનસ સુધી આ વિચારધારાને પહોંચાડવાના કાર્યો કરવામાં આવશે. અમે એક બિન રાજકીય એક હિન્દુ સંગઠનની અમારે એનો રજીસ્ટ્રેશન થયો છે અને એ હિન્દુ સંગઠન ગુજરાત અને સમગ્ર ભારતમાં એ કામ કરશે. એ હિન્દુ સંગઠનનું નામ છે રાષ્ટ્રીય હિન્દુ સંઘ. એ સંગઠન હિન્દુઓને સંગઠિત કરશે, હિન્દુઓને અંદર અથવા તો રાષ્ટ્રની અંદર કોઈ પણ લોકોને અંદર રાષ્ટ્રીય ભાવના જાગે એના ઉપર કામ કરશે. સાથે સાથે મા ભારતી કેવી રીતે વિશ્વગુરુ બને એના ઉપર કામ કરશે. સાથે સાથે ભારત રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર કેવી રીતે બને એના ઉપર કામ કરશે. એકવાર માણસને કંઈ એવી ઘટના ઘટતી હોય છે ને એક રાષ્ટ્ર ભાવના જાગતી હોય છે, તો એ રાષ્ટ્ર ભાવના ચોક્કસ જાગે છે, પણ એ કેળવણીથી નથી આવેલી. એ રાષ્ટ્ર ભાવના છે એ કેળવણીથી નથી આવેલી છે, એ તો ટેમ્પરરી આવતી છે. તો ચોક્કસ એના ઉપર જ હું કહું છું કે માણસ સમાજની અંદર કેવી રીતે રાષ્ટ્ર ભાવના જાગે, તો એના ઉપર જ અમારે કામ કરવાનું છે કે એ 6/12 માસ રાષ્ટ્રવાદ થી જ એની અંદર ભરેલો રહે કે નહીં, હું રાષ્ટ્રવાદી છું, મારો શું દાયિત્વ છે, મારી શું ફરજ છે એ કરવાની એની અંદર એક ભાવના જાગે, એવી રીતે અમે આગળ કામ કરવાના છીએ. મેન ભૂમિકા તો જે મેં આપને વાત કરી કે લવ જિહાદ ઉપર કામ કરશે.
ગાય હત્યા બંધ થાય, ગાયોને કેવી રીતે બચાવવી એના ઉપર કામ કરશે અને હિન્દુ સમાજને કેવી રીતે સંગઠિત કરવો, હિન્દુ સમાજને કેવી રીતે સુરક્ષિત કરવો અને હિન્દુ સમાજની અંદર આપે જેમ પહેલે મેં કીધું આ એવી રીતે કેવી રીતે રાષ્ટ્રભાવના જાગે એ હેતુ ઉપર કામ કરશે. આપણે અહીંયા ગુજરાતમાંથી પહેલે અમે પ્રારંભ કરીશું. ગુજરાતમાંથી ધીરે ધીરે દરેક રાજ્યની અંદર પહોંચવાનો પ્રયાસ કરીશું. એક દિવસમાં થઈ જવાનો છે એવો નથી, ચોક્કસ એને ટાઈમ લાગશે, પણ અમે શુદ્ધ ભાવનાથી આ સંગઠન અમે ગઠિત કર્યો છે ને અને અમારી શુદ્ધ ભાવના છે કે દરેક હિન્દુઓ એમાં જોડાશે અને રાષ્ટ્ર માટે કામ કરશે. ટાઈમ લાગશે ચોક્કસ, પણ કામ કરશે. જૂન મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે ભુજ શહેરના કેટલાક વિસ્તારોમાં વોલ્ટેજ સમસ્યા સર્જાઈ છે. વોલ્ટેજની વધઘટથી વીજ ગ્રાહકોમાં કિંમતી ઉપકરણોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વીજ વિભાગના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સમસ્યામાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરાઈ હતી. ભુજના લોટસ કોલોની, વાલ્મીકી નગર સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 અઠવાડિયાથી વીજ વોલ્ટેજ વધુ આવી રહ્યા છે, જેથી વીજ ગ્રાહકોના ટીવી, ફ્રીજ, પંખા, કુલર, મોટર, આરઓ સહિતના અનેક ઉપકરણોને નુકસાન થયું છે. સ્થાનિક રહેવાસીઓએ વોલ્ટેજમાં થતા વધારાના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરી આપવા અને નિયમિત વીજ પુરવઠો મળે તેવી કાર્યવાહી કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. અમારે હાઈ વોલ્ટેજનો પ્રોબ્લેમ થાય છે. જ્યારે હાઈ વોલ્ટેજ આવે છે એ બીજે ક્યાંય નથી, સિટી 2 વાલ્મીકી નગરમાં જ થાય છે અને ત્યાં મારા બધા સફાઈ કર્મચારી ભાઈઓ રહે છે અને એ સફાઈ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને નાની મોટી વસ્તુઓ ઘરમાં વસાવેલી છે. હવે એ બધી વસ્તુ 2 વારમાં ઉડી ગઈ છે. લગભગ લોકોના ફ્રીજ, ટીવી, એસી, કુલર ને પંખા ઉડી ગયા છે. તો પહેલા તો એ બધાની ભરપાઈ કોણ કરશે એનું મને જવાબ જોઈએ છે. હમણાં જ ચોમાસું આવશે, વરસાદ ચાલુ થશે, છેડાઓ બધા રોડ ઉપર પડ્યા છે. એમ બધા મારા સ્થાનિક ભાઈઓ ત્યાં કામે હાલ્યા જતા હોય, ઘરે નાના નાના બાળકો હોય છે, કોઈકનો જીવ જોખમ થઈ જાય અથવા આપણે કહીએ છીએ કે પશુ બી છે એ બી એક જીવ છે, તો ત્યાં જે ગાયો છે, કૂતરા છે, જે ઢોર ફરે છે એ ઢોરનું બી જીવ હાલ્યો જાય તો એ બધાની જવાબદારી કોની રહેશે એ બી મને જોઈએ છે. અત્યારે અમે સાહેબને મળ્યા છે તો સાહેબ એમ કહે છે કે હું પ્રશ્ન જોઈ લઈ છું અને એનો નિકાલ કરું છું. અમે 24 કલાકનો ટાઈમ સાહેબને આપીએ છીએ. 24 કલાકની અંદર જો અમારા પ્રશ્નને સાંભળવામાં નહીં આવે તો જેટલી વાલ્મીકી સમાજના સ્થાનિક લોકો છે એમાં ઘરે તો એને આરામ મળતો નથી, તો કામ ધંધા બધા મૂકીને ગેટ ઉપર ચક્કાજામ કરી નાખશું. અમે છેલ્લે 11 દિવસ થયા છે. 11 દિવસ પહેલા આવ્યા હતા. બી ડિવિઝનમાં તૃપ્તિબેનને મળી ગયા છે. તૃપ્તિબેનને મળી ગયા, એ લોકો અમને આશ્વાસન આપે છે કે ભાઈ અમારા માણસો ગયા છે, અમારી ટીમ ગઈ છે, જે કાંઈ હશે અમને રિપોર્ટ આવશે એ પ્રમાણે અમે કામ કરાવશું, પણ કાંઈ નિકાલ થતો નથી. 11 દિવસ પહેલા એ જ પ્રોબ્લેમ થઈ હતી. માણસોના ટીવી, ફ્રીજ, કુલર, જે કાંઈ ઉપકરણો છે ઇલેક્ટ્રિક એ બળી ગયા છે. ઘણા બધો નુકસાન થયો છે. આજે ત્યાં કને વાલ્મીકી સમાજ રહે છે ને આવો તડકો 42-46 ડિગ્રીમાં એ લોકો રોડ પર ઝાડુ મારતા હોય છે. મુશ્કેલથી એમને 10-12 હજાર સેલેરી મળે છે, એમાંથી વસ્તુ વસાવે છે. તે લોન ઉપર હપ્તા ઉપર વસ્તુ વસાવે છે. મુશ્કેલથી 5 વર્ષમાં 6 વર્ષમાં કોઈ ઘરમાં એક વસ્તુ વસાવે છે ને એ આવું કાંઈક હાઈ વોલ્ટેજ આવે એમાં ઉડી જાય તો કેટલો નુકસાન છે. અત્યારે ગઈકાલે રાત્રે પણ એ જ પ્રોબ્લેમ છે ને ઘણા બધા લોકોના ટીવી, ફ્રીજ, પંખા, કુલર જેવી નાની મોટી વસ્તુ ઉડી છે. અમને પીજીવીસીએલ વાળાથી એ જ દરખાસ્ત છે કે અમારો તાત્કાલિક આ નિર્ણય કાઢે ને આ સોલ્યુશન કરે. કોઈ મોટી જાનહાનિ થશે એ તમામ જવાબદારી તંત્રની રહેશે.